મહેસાણા જિલ્લાના વિસનગર શહેર અને તાલુકાને હરિયાળું બનાવવા માટે તેમજ વાતાવરણમાં ઓક્સિજન લેવલ વધારવા માટે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા એવા પર્યાવરણ પ્રેમી શ્રી જીતુભાઈ પટેલ વર્ષોથી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે અને વૃક્ષારોપણ મહાઅભિયાન સાથે જનજાગૃતિ અભિયાન અને ખેડૂતો પોતાના સેઢાઓ પર વધુ વૃક્ષો વાવે એના માટે પશુપાલન સાથે વૃક્ષપાલનના નારા સાથે કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ચોમાસુ ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો સોસાયટી, કોમન પ્લોટ, ઘરની આગળ, બગીચા દરેક જગ્યાએ વવાય એવા પર્યાવરણલક્ષી રોપાનું આજે મહાનુભાવોના હસ્તે જાંબુ, બદામ, કાસિદ, પેન્ટોફાર્મ, સેતુર, લાલ કરેણ, પારસ પીપળો, નીલગિરી, જામફળી, લીમડા, ટગર, તુલસી, બીલી, અરડુસી, ગુલમહોર, સરગવોના રોપા વિતરણ કાર્યની આજે મહાનુભાવોના હસ્તે વિતરણ કરી શરૂઆત કરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષો વાવવા માટે એક પેડમાં માં કે નામનું સૂત્ર આપીને નાગરિકોને વધુ વૃક્ષો વાવે તેવી અપીલ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા જીતુભાઈ મહેસાણા વન વિભાગના સહયોગથી ચોમાસાની ઋતુ દરમિયાન અંદાજે 20,000 જેટલા રોપાનું મફતમાં વિતરણ કરવામાં આવનાર છે, જેની આજે શરૂઆત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મધ્યસ્થ કાર્યાલય વિસનગર ખાતે કરવામાં આવી હતી। પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી 10 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને લોકો વધુને વધુ વૃક્ષો વાવે અને આવી ગ્લોબલ વોર્મિંગને દૂર કરવા આગળ આવે તેમજ આવનાર ભવિષ્યમાં વધુને વધુ ઓક્સિજન પાર્ક આપણે બનાવી પર્યાવરણની સાથે સાથે આપણું પણ રક્ષા કવચ બનાવીએ। આજના કાર્યક્રમમાં રમણભાઈ પટેલ, ટ્રસ્ટી જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટ, ડોક્ટર જે.એન. ઝવેરી, પ્રમુખ સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ શ્રી ડાયાભાઈ આઈ પટેલ, પ્રમુખ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, જીઆઈડીસીના પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ, રોટરી ક્લબના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ગોસા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લ, ઉર્વેશભાઈ પટેલ, વિસનગર જિલ્લા પર્યાવરણ સંઘ ગતિવિધ સંયોજક, આરએસએસ સામાજિક કાર્યકર દશરથ પટેલ તેમજ વિસનગરના અગ્રણી ઈશ્વરભાઈ પટેલ, નેતાજી ઉપરાંત વિસનગર શહેરના તાલુકાના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વરસાદ બહુ સારો પડી રહ્યો છે છેલ્લા 15 દિવસથી। છેલ્લા 18 વર્ષથી અમારું આ મફત છોડ વિતરણ કેમ્પ બધી ફાઉન્ડેશનમાં અમે ચલાવી રહ્યા છીએ। દર વર્ષે 8 થી 10,000 છોડ શપથ લઈને દર ઘરે એક મળે એ રીતનું આયોજન છેલ્લા 18 વર્ષથી જે કરતા હતા એના ભાગરૂપે આજે આ 10,000 છોડ વિતરણની શરૂઆત આજથી અમે કરી છે। 18 જાતના ફ્રૂટોના વૃક્ષો અમે આ મિશનમાં રાખ્યા છે। દરેકને શપથ લઈ અને એક છોડ વાવે અને ઉછેરે એના ભાગરૂપેનું આ ફંક્શન હતું। કેટલા ટાઈમ ચાલવાનું છે વિતરણ? આ ફંક્શન 3 મહિના જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી આ ફંક્શન અમારું ચાલુ રહેતું જ હોય છે। અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મહેસાણા, પાલનપુર, પાટણ, ગાંધીનગર એવા ઘણા બધા સેન્ટરોથી અમે આ વિતરણ દર વર્ષે અમારા ગ્રીન કમાન્ડો પાસેથી કરાવતા હોઈએ છીએ। અને આ રીતે સમાજમાં પર્યાવરણની જાગૃતિ થાય અને ઝાડ ખાલી વાવવાથી નથી થતું પણ ઝાડને ઉછેર કરવો પડે છે એ સમાજને મળે એ આ મિશનનો મેઇન આશય રહેલો છે। ખાસ કરીને ઓક્સિજન પાર્ક વિશે શું કહેશો? ઓક્સિજન પાર્ક છેલ્લા 5-6 વર્ષથી સરકાર જાગી છે અને અમદાવાદનો પહેલો ઓક્સિજન પાર્ક સાયન્સ સિટી ઉપર બનાવ્યો હતો। એ પછી અમે મુસીબતમાં 10 ઓક્સિજન પાર્ક બનાવ્યા અને સરકાર વન કવચના ભાગરૂપે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં 10,000 છોડનું વન કવચ બનાવી રહ્યું છે। ગયા વર્ષે 18 જિલ્લાઓમાં બનાવ્યું હલાખત પણ દરેક જિલ્લામાં આ વન કવચ 10,000 જાતના સરકાર બનાવી રહી છે। સરકાર પણ બહુ સારી રીતે આગળ વધી રહી છે। ખેડૂતોના છેડા ઉપરનું મિશન પશુપાલન સાથે વૃક્ષ પાલનનો નારો મોદી સાહેબે જે 2008માં અમને આપ્યો હતો એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી અમારી આ પ્રવૃત્તિ ઉત્તર ગુજરાતમાં પણ અમે આ ખેડૂતોને ઝાડ પહોંચાડી રહ્યા છીએ। મહેસાણા જિલ્લાનો આજે ગુજરાતમાં ઝાડ બાપામાં પહેલો નંબર છે તો એ આશે એનો જસ આ પશુપાલન સાથે વૃક્ષપાલનને નારાને જાય છે। ખેડૂતની આવકમાં વધારો થાય છે અને આવનાર પેઢીને પૈસા સાથે પર્યાવરણ પણ ચોખ્ખું આપતા જઈએ એનો આ મિશનનો હેતુ રહેલો છે। થેન્ક યુ, આભાર। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો
પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.